સુરત મહાનગરપાલિકાની સિટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડને વિપક્ષ દ્વારા ઉઘાડો પાડ્યા બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને કાર્યવાહીની વાત કરી પોતે એજન્સીથી ત્રાહિમામ થઈ હોવાનું પણ જણાવ્યું હતું। સુરતના સિટી બસમાં ટિકિટ કૌભાંડ મામલે એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરાઈ છે। એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેને ખુદ એજન્સીથી ત્રાહિમામ થઈ હોવાનું કહ્યું હતું। આકાર નામની એજન્સીની મનમાની સામે આવી છે। ગયા મહિને બસ એજન્સીને 92 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે। જો કે છેલ્લા એક વર્ષમાં 500 કંડક્ટર અને 250 જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરાયા હતા। બસ એજન્સીને કોન્ટ્રાક્ટર આપ્યો તે એક મોટો સવાલ છે। એજન્સી એસએમસી પર હાવી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। તો આ અંગે ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે કહ્યું હતું કે હું પાલિકા કમિશનરને આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ। નમસ્કાર, સોમનાથ મરાઠે। ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે, હું જણાવવા માગું છું, હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે। હું દરેક અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન હું કર્યા છે। અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે। પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી। જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા। આજે પેલા ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી। ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને, પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે, ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવરસ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બसेस કે ડ્રાઈવર લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ 92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે શરૂ કરેલી સિટી બસ હાલ એજન્સીના ડ્રાઈવર અને કંડક્ટરોના કૌભાંડનો પર્યાય બની હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે આ મામલે આવનાર સમયમાં શું કાર્યવાહી કરાય તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ G10 પર।